સુરત એપીએમસીની આવકમાં વધારો. ગુજરાતની એપીએમસીમાં સુરત એપીએમસી મોખરે છે. 43.55 કરોડની આવક સાથે સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. 43.34 કરોડની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે છે. સુરત એપીએમસીની આવકમાં વધારો નોંધાયો છે. ગુજરાતની એપીએમસીમાં સુરત એપીએમસીએ મોખરેનું સ્થાન ધરાવ્યું છે. 43.55 કરોડની આવક સાથે સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે. 43.34 કરોડની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે છે. સુરત એપીએમસીની આવક 20% વધી છે. ગુજરાતની 30 એપીએમસીની આવક ઘટી છે. સુરત એપીએમસી માર્કેટ જે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્ય, દિલ્હી હોય, શિમલા હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ત્યાંના ખેડૂતોનો જે શાકભાજી છે એ સુરતની અંદર આવે છે અને સુરતથી પછી એક્સપોર્ટ દિલ્હી, બોમ્બે દ્વારા વિદેશમાં પણ જાય છે. એપીએમસી સુરતની વાત કરીએ તો એપીએમસી માર્કેટના જે 2 મેગા પ્રોજેક્ટ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી ને રત્નાગીરી હાફૂસ કેરી, જેને લાવીને પતરા શહેરમાં દેશી પદ્ધતિથી પરાર અને ઘાસમાં પકાવવામાં આવે છે. ત્યારબાદ એનો મેંગો પલ્પ બનાવીને વિદેશમાં અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા એને એક્સપોર્ટ પણ કરીએ છીએ. એની સાથે સાથે મેંગો જ્યુસ, લીચી જ્યુસ, જમરૂક જ્યુસ, જામ, અથાણા આ પણ આપણે આ વખતે સુમૂલ ડેરીના જે પાર્લર છે સુરત, તાપી, સુરત શહેરમાં લગભગ 350 એ પાર્લર ઉપર અને એપીએમસીના ગેટની બહાર આપણે 30 જેટલી પ્રોડક્ટો વેચવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે. એના કારણે આ વખતે સમગ્ર રાજ્યની 226 એપીએમસી માર્કેટ છે. એમાં સુરત એપીએમસીનો નંબર 1 આવ્યો છે. ત્યારે ખાસ કરીને મારા ખેડૂત મિત્રો, મારા ડિરેક્ટર મિત્રો અને ખાસ કરીને સુરતના શહેરીજનો કે સુરત અને આજુબાજુના જે પારા છે એમાં લગભગ 1 કરોડ લોકો અહીંથી શાકભાજી લઈને એને ખાય છે. એટલે સુરતના સૌ નાગરિક ભાઈઓનો પણ હું આભાર માનું છું. જે ખેડૂત મિત્રો સુરત જિલ્લા, તાપી જિલ્લા, ગુજરાત, અન્ય રાજ્યમાંથી પણ માલ આવે છે અને સીધો સુરતની અંદર એનું વેચાણ થાય છે. એના કારણે આજે એપીએમસી સુરત નંબર 1 બની છે. એની સાથે સાથે શાકભાજીનો કચરો છે એ કચરામાંથી બાયોગેસ સીએનજી બનાવવાની કામગીરી ચાલે છે અને આ ગેસ આઈઓસી કંપનીમાં આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ખેતીના પાક સિવાયની અન્ય ઇન્કમ હોવાને કારણે આજે એપીએમસી નંબર 1 બની છે. અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વાત છે કે ખેડૂતોને આવક બમણી કરવાની જે વાત છે, એમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આપણા સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આ બધાનો ખૂબ સહકાર મળ્યો છે. આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.